સરકાર તરફથી કહેવામાં આવ્યું કે હવે માઇનિંગ માટેના નિયમો વધારે કડક કરવામાં આવશે, માઇનિંગ માટે મંજૂરી આપવા માટે સાયન્ટિફિક પ્લાન બનશે. સરકાર તરફથી ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે, પરંતુ એક વાત હજી ખટકી રહી છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર બંને આ મામલે ખરેખર વિચાર કરવાની જરૂર છે. અમે અરવલ્લી વિશે વાત કરતી વખતે પહેલાં પણ એ જ મુદ્દો ઉઠાવ્યો હતો. આ વખતે પણ ફરી એ જ વાત કરીશું. તમારે 100 મીટર ઊંચાઈ નક્કી કરવી છે તો કરો, એમાં કોઈ વાંધો નથી, પરંતુ ઊંચાઈ શેના આધારે નક્કી કરો છો એ મહત્ત્વનું છે. આખી દુનિયામાં દરિયાઈ જળ સપાટીથી જ પહાડની ઊંચાઈ માપવામાં આવે છે. જો દરિયાઈ જળ સપાટીથી ઊંચાઈ માપવામાં આવે તો અરવલ્લીના તમામ પહાડોની ઊંચાઈ 100 મીટર કરતાં વધારે ઊંચા જ હોય અને ઊંચા જ ગણાય. ભારત સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે માત્ર 0.19% વિસ્તારમાં જ માઇનિંગ કરવામાં આવશે. આમ છતાં સરકારની દલીલ લોકોના ગળે ઉતરી હોય એમ લાગતું નથી. રાજસ્થાનમાં કોંગ્રેસ અરવલ્લી બચાવો આંદોલનને વધારે ઉગ્ર બનાવી રહી છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત 100 મીટરની ઊંચાઈના નિયમનો ભારે વિરોધ કરી રહ્યા છે. જોકે સચ્ચાઈ એ છે કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ને ત્યારે પણ આ રાજ્યમાં આ નિયમ લાગુ જ હતો. દિલ્હીથી ગુજરાતના પાલનપુર સુધી ફેલાયેલી અરવલ્લીની ગિરિમાળા એ માત્ર પહાડોની સિરીઝ નથી, બલકે દેશના સૌથી મોટા રણને આગળ વધતું અટકાવવા માટેની એક કુદરતી દિવાલ છે. જૈવ વૈવિધ્યતા અને વન્યજીવોથી સમૃદ્ધ આ વિસ્તાર ભૂગર્ભ જળ રિચાર્જનો સૌથી મોટો સોર્સ પણ છે, જેને દિલ્હી એનસીઆરના ગ્રીન લંગ્સ પણ કહેવામાં આવે છે. દુઃખદ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી અરવલ્લીની પર્વતમાળામાં આડેધડ માઇનિંગ કરવામાં આવતું રહ્યું છે, જેને રોકવા માટે અનેક લોકો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. અહીંથી મામલો આગળ વધ્યો અને આગળ 100 મીટરની ઊંચાઈનો નિયમ આવ્યો. હવે કોંગ્રેસ કહે છે કે બીજેપી સરકાર અરવલ્લીને ખલાસ કરી દેશે, જ્યારે બીજી બાજુ ભારત સરકાર કહે છે કે અરવલ્લીને બચાવવા માટે જ નવો નિયમ લાવવામાં આવ્યો છે. અરવલ્લીની વાત છે તો સરકારની એક પહેલની પ્રશંસા કરવી પડે, બલકે સુપ્રીમ કોર્ટે પણ એની પ્રશંસા કરી છે. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટની વાત થઈ રહી છે, જેના હેઠળ સમગ્ર અરવલ્લીમાં ઇકોલોજી વિકસાવવામાં આવી રહી છે. જે તે વિસ્તારને ધ્યાનમાં રાખીને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, સ્પેશિયલ ઘાસ પણ ઉગાડવામાં આવી રહ્યું છે.